આપણે એટલી પ્રગતિ કરી કે ચંદ્ર પર પહોંચી ગયા, પણ હજી કેટલાક વિસ્તારોમાં આપણી આવતીકાલ માટે આપણા વિદ્યાર્થીઓ માટે એક શાળા બનાવી શકવા પણ સમર્થ નથી. ગુજરાત અંતરિયાળ ગામડાઓમાં શિક્ષણને લઈને શું છે વરવી વાસ્તવિકતા, આજે તમને જણાવીએ. છોટાઉદેપુર જિલ્લો હજુ પણ અનેક ક્ષેત્રે વિકાસ ઝંખી રહ્યો છે. તેવામાં તે જ જિલ્લાના 50થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે કેવી દશા ભોગવી રહ્યા છે તે આજે અમે તમને જણાવીશું. આ છે છોટાઉદેપુર જિલ્લાનો ક્વાંટ તાલુકો. આ તાલુકાના સેડી વાસણ ગામમાં એક પ્રાથમિક શાળા આવેલી છે, જેના ઓરડા જર્જરિત હોવાને કારણે 2022માં જ તોડી પાડવામાં આવ્યા છે. 3 વર્ષનો સમય પસાર થઈ ગયા બાદ પણ શાળાની નવી બિલ્ડિંગની પ્રતીક્ષા કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ હાલ તો ઓરડા વગરની શાળામાં ભણવા મજબૂર બન્યા છે. માધ્યમથી કે જેમ બને એમ અમારી આ શાળા વહેલી તકે બને, અને જ્યારે અમારે શાળા પ્રવેશોત્સવનો પ્રોગ્રામ આવે છે ત્યારે બધી જગ્યાએ કોઈ ના કોઈ અધિકારી આવ્યા, પણ ઘટોલમાં કોઈ એકેય માણસ અધિકારી આવ્યો નહીં. ગામના ગ્રામજનો આગેવાનો ભેગા મળીને પ્રવેશોત્સવ કરાવ્યો. તો તે સમયે આ સ્કૂલને સરકાર બાકાત કેમ રાખી? તો અમારે આગળ રજૂઆત કર્યા છતાં અમારે કોઈ ધ્યાનમાં લેતા નહીં, પણ અમે જે વિડીયો કરીએ છીએ અમારે આગળ જાય તો અમારું કામ વહેલું થાય એટલે અમારી નમ્ર વિનંતી છે. 55 વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે અને એક શિક્ષક ફરજ બજાવે છે. વિદ્યાર્થીઓને બેસવા માટે વ્યવસ્થા ન હોવાથી વાલી દ્વારા જ તંબુના આધારે તાડપત્રી બાંધીને ટેમ્પરરી છત બનાવાઈ છે. જે ભારે પવન કે વરસાદમાં તે ઉડી જાય છે તો ન માત્ર બાળકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે, પણ તેમના જીવ પર પણ અકસ્માતનો ભય તોડાય છે. કરીએ અને વાવાઝોડું જેવું આવે તો તાડપત્રી હો ઉડી જાય, તે પાછી હરકી કરવાની. કોઈક છોકરા પેર ઉપર પડે એની જોખમ, પછી અમારે વાલીને દવાખાને લઈ જવાના થાય, એવું થાય. એટલે જેમ બને તેમ વહેલી તકે અમારે આ ઓરડા બને. આ શાળાના બેવડા હાલ સમગ્ર જિલ્લા ગાંધીનગર દ્વારા ટેન્ડરિંગ પ્રોસેસમાં છે. ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રોસેસ પૂર્ણ થઈ હતી ઓરડાની કામગીરી શરૂ કરવામાં આવશે. સરકાર પાસે સ્થાનિકો પોતાના બાળકોની સુરક્ષા અને શિક્ષણ માટે અરજ કરી રહ્યા છે. શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે, પણ એ અધિકાર કઈ રીતે બાળકોને મળે તે જોવું પણ તંત્રની ફરજમાં આવે છે કે કદાચ તંત્ર ભૂલી ગયું છે. આશા રાખીએ છીએ કે આ બાળકોની સમસ્યા ધ્યાને લેવાય અને કામગીરી કરવામાં આવે. તો શું આદિવાસીના બાળકો આ રીતે ભણીને આગળ આવશે? શું ગુજરાત મોડલનું જે ભવિષ્ય છે બાળકો માટે કે ભણશે ગુજરાત વધશે ગુજરાત, તો આ રીતે ભણશે ગુજરાત? એક મોટો સવાલ આપણી સામે આવી રહ્યો છે. અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર.